નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વિસનગરના ડીએસપી દિનેશ ચૌહાણે પ્રેસ કોન્ફરન્સ યોજી વિસનગર લેપટોપ કલર પ્રિન્ટરથી છાપી 500ની નકલી નોટો, 4 શખ્સો સામે ગુનો દાખલની આપી વિગત। વિસનગરમાં બેસીને 500ના દરની નકલી નોટો છાપી બજારમાં ફરતી કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। વિજાપુર એચડીએફસી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં 500ની 26 નકલી નોટો જમા થતાં સમગ્ર ભાંડો ફૂટ્યો છે। વિસનગરમાં નોટો છાપી વિસનગરના કાજીવાડા વિસ્તારના આદિલ કુંભારે ગૂગલ પરથી ફર્મો ડાઉનલોડ કરી લેપટોપ અને કલર પ્રિન્ટરથી અંદાજે 1.25 લાખની નકલી નોટો છાપી હતી। 7,000માં 30,000ની નકલી નોટો વેચી। આદિલે 30,000ની ફેક નોટો વિસનગરના જૈનિમ ઉર્ફે જય ગોસ્વામીને આપી હતી। સાચી નોટોમાં ફેક નોટો ફેરવી દીધી હતી। અવી પટેલ અને રાધે પટેલ સાચી નોટોના નકલી નોટો ઘુસાડી બજારમાં ફરતી કરી છે। રાજસ્થાનમાં નોટો બાળી મામલો પકડાઈ જતા આરોપીઓએ બાકીની વધેલી નકલી નોટો રાજસ્થાનમાં જઈને સરકાવી દીધી હોવાનો ખુલાસો થયો છે। વિજાપુર પોલીસે નીચેના આરોપીઓ સામે ગુનો દાખલ કરી ઝડપી લઈને તપાસ શરૂ કરી દીધી છે। આદિલ શકીલભાઈ અકબરભાઈ કુંભાર, રહે મેન બજાર, કાજીવાડો, વિસનગર, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા। જૈનિમ કુમાર ઉર્ફે જય મનીષનાથ ચંદુનાથ ગોસ્વામી, રહે 32, વિધાનનગર સોસાયટી, ધરોઈ કોલોની રોડ, વિસનગર, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા। અવી રાકેશ કુમાર વિક્રમભાઈ ભાખરિયા, રહે 9B, હરિદ્વાર સોસાયટી, થલોટા રોડ, વિસનગર, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા। રાધેકુમાર અરવિંદભાઈ કાશીરામ પટેલ, રહે 76, રાજીવાલા દેવર્ષી બંગલોઝની પાછળ, ધરોઈ કોલોની રોડ, વિસનગર, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા। એબલ 24 ન્યૂઝ। આ જે નકલી નોટો ઝડપાઈ છે એની બાબતે મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન ફેક કરન્સી નોટ અનુસંધાને એક ગુનો નોંધવામાં આવેલો છે। એ ગુનાની જે પ્રાથમિક હકીકત એવી છે કે સંદીપ ભાનુભાઈ ભટ્ટ કે જેઓ વિજાપુર ખાતે એચડીએફસી બ્રાન્ચ છે જે બેંક એમાં બેંક મેનેજર તરીકે ફરજ બજાવે છે, એમને એક હકીકત જાણવા મળેલી કે એમનું જે ડિપોઝિટ મશીન હોય છે, મની ડિપોઝિટ મશીન, એ ડિપોઝિટ મશીનમાં જે પૈસા જમા થયા છે એ જમા થયેલી રકમમાંથી કુલ 37,000 રૂપિયા છે જે અરજદારે જમા કરાવેલા 50,000માંથી, એમાંથી 37,000 જ જમા થયેલા છે અને બાકીના 13,000 છે એ જમા થયેલા નથી। એટલે અરજદારશ્રી છે એ ત્યાં આગળ બેંકમાં જઈને વિજાપુર શાખામાં એમણે તપાસ કરેલી। એ તપાસ દરમિયાન એમણે મેનેજરને પૂછપરછ કરતા એમણે કહેલું કે મેં 50,000 રૂપિયા જમા થયેલા છે, કરાવેલા છે, પરંતુ મને જે મેસેજ મળ્યો છે એ મેસેજમાં 37,000 રૂપિયા જ જમા થયેલાનો મેસેજ મળેલો છે। ત્યારે મેનેજરશ્રીએ એમને જણાવેલું કે તમે જે પૈસા જમા કરાવ્યા છે એમાં ઇન્ડિયન ફેક કરન્સી નોટો 500ના દરની મળી આવેલી છે અને 26 નોટો છે। તો આ બાબતે અમે પોલીસને જાણ કરેલી છે અને પોલીસમાં અરજી કરેલી છે। એ અરજી પોલીસ તપાસમાં અમને મળેલી હતી। એના આધારે અમે એની પ્રાથમિક તપાસ શરૂઆત કરેલી। એ પ્રાથમિક તપાસમાં અમને એવું જાણવા મળેલું કે આ જે ગુનો આચરવામાં છે એ ટોટલ 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે। જે અરજદાર હતા એ અરજદારે પોતે ઓરિજિનલ અસલ 500ના કરન્સીની નોટો સમજીને જ પૈસા જમા કરાવેલા હતા। એમના એ ધ્યાનમાં નહોતું કે એમને જે નોટો આપવામાં આવેલી છે એમાં કોઈ ઇન્ડિયન ફેક કરન્સી નોટો પણ મૂકવામાં આવેલી છે। આ હકીકતમાં જે 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે એમાં એક આદિલ શકીલભાઈ કુંભાર કે જે વિસનગરનો રહેવાસી છે, બીજો જયમીન ઉર્ફે જય મનીષનાથ ગોસ્વામી, એ પણ વિસનગરનો રહેવાસી છે, અવી રાકેશ કુમાર ભાખરિયા, એ પણ વિસનગરનો રહેવાસી છે, અને રાધેકુમાર અરવિંદભાઈ પટેલ જે વિજાપુરનો રહેવાસી છે। હવે આમાં જે હકીકત છે એમાં આદિલ શકીલભાઈ કુંભાર નામનો વ્યક્તિ છે, એણે પોતાના લેપટોપ ઉપરથી આખું જે આની ઇન્ડિયન નોટ્સ છે 500ની નોટ, એના એક પ્રિન્ટ તૈયાર કરાવેલી। એ પ્રિન્ટ તૈયાર કરાવી એનો ફર્મો બનાવીને અને આ નોટો છાપવાનું કામ કરેલું। આમાં આ જે આખો બનાવ બનેલો છે એ વિસનગરના કાજીવાડા વિસ્તારમાં એણે આ નોટો છાપવાનું કામ કરેલું હતું।
જે ફેક કરન્સી નોટો છે એ 30,000ના દરની જે નોટો હતી એમાં 7,000 રૂપિયામાં આ લોકો બનાવીને વેચતા હતા, એવું અમારે પ્રાથમિક તપાસમાં જાણવામાં આવેલું છે. જે આ વ્યક્તિઓનો જે સંડોવણી છે એમાં અવી પટેલ નામનો જે છોકરો છે એ અવી પટેલે આ ફેક કરન્સી નોટો છે એ રાધે પટેલને આપી. રાધે પટેલ પાસેથી હાથ ઉછીના પૈસા લીધેલા હતા અને એ પૈસા ચૂકવવા માટે એણે આ નોટો એને આપેલી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જાણવા મળેલું છે કે આમાં જે રાધે પટેલ છે એ આર્થિક સંકળામણમાં તો એને વ્યાજે પૈસા લીધેલા હતા. એના દાદાએ એનું મકાન પણ વેચેલું હતું, પણ મકાન વેચ્યા બાદની જે બાકી નીકળતી જે રકમ હતી એ રકમ એને મળી શકે, પૂરી બીજાને ભરપાઈ કરી શકે એવી શક્યતા નહોતી. એટલા માટે એણે એના મિત્રો પાસેથી આ નોટો લીધેલો હોવાની અમને હકીકત જાણવા મળેલી. સાહેબ, આદિલે અગાઉ કેટલી નોટો છાપી એવું કઈ? પ્રાથમિક જ્યારે અમે આદિલને હાલ અમે એની અમારી કસ્ટડીમાં છે, એની પૂછપરછ કરી. એ પૂછપરછ દરમિયાન અમને એવું જાણવા મળેલું છે કે આણે બીજા 50,000ની નોટો પણ એને છાપેલી હતી, પરંતુ જ્યારે આ લોકો ને જાણ થઈ કે HDFC બેંકમાં જે નોટો જમા કરાવવામાં આવેલી છે એ નોટો માંથી કેટલીક નોટો ડુપ્લિકેટ બનાવટી નોટો મળી આવેલી છે. એ બનાવટી નોટો અનુસંધાને પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. એટલે આ લોકો તમામ છે એ રાજસ્થાન ભાગી ગયેલા અને રાજસ્થાન જઈ બાકીની એમની પાસેની જે ઇન્ડિયન ફેક કરન્સી નોટ્સ હતી એ ઇન્ડિયન ફેક કરન્સી નોટ્સ ત્યાં આગળ જઈને એમણે સળગાવી નાખેલાની હકીકત અમને અત્યારે હાલ જણાવેલી છે. રાજસ્થાન કઈ જગ્યાએ આ લોકો રોકાયેલા હતા અને ક્યાં આ નોટોનો ડિસ્પોઝ ઓફ કરવામાં આવેલી, નિકાલ કરવામાં આવેલો એ દિશામાં પણ અમે અત્યારે તપાસ ચલાવી રહ્યા છીએ.